ગુજરાત સરકારના નવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના રાજમાં આરોપીઓના વરઘોડા તો નીકળશે જ, આ નિવેદનો પણ હોય છે અને વરઘોડા નીકળતા પણ હોય છે. પણ અમરેલીમાં પોલીસે એક પાટીદાર યુવતીનો વરઘોડો કાઢ્યો હતો. આ વરઘોડાને લઈને હવે ગુજરાતમાં વિવાદ શરૂ થયો છે અને પાટીદાર સમાજ એ વરઘોડાની વિરુદ્ધમાં પ્રદર્શન પણ કરી રહ્યો છે. અલ્પેશ કથિરિયા જે પાટીદાર સમાજ પરથી આવે છે અને પાટીદાર સમાજ માટે જ્યારે આંદોલન શરૂ થયું હતું આરક્ષણનું, ત્યારે પણ એમને સહભાગી બન્યા હતા. અમારી સાથેની સાથે વાત કરીશું. અલ્પેશભાઈ, આ જે અમરેલીમાં જે વરઘોડો નીકળ્યો એને કઈ રીતે આપ જોઈ રહ્યા છો, અને સરકાર જે વરઘોડા કાઢવાની રીત ચાલુ કરી છે ગુજરાતમાં, એને લઈને શું કહેવાનું છે? પહેલાં તો સરકાર દ્વારા કે તંત્ર દ્વારા જે વરઘોડા નીકળે છે એનું મારું સમર્થન છે. કેમ કે એ જે વરઘોડા છે કે રિકન્સ્ટ્રક્શનની પ્રક્રિયા છે, એ કોઈ એવા ક્રિમિનલ્સો છે, માથાભારે તત્વો છે, અસામાજિક તત્વો છે, બળાત્કારીઓ છે, એ લોકોના ચોક્કસ નીકળવા જોઈએ કે જે સમાજની અંદર એક દૂષણ છે. નિર્ભય સમાજને બનાવવાની સરકારની જવાબદારીઓ છે અને એમાં જે ભયનું વાતાવરણ ઊભા કરે છે એ વ્યક્તિઓના નીકળે એમાં કોઈ અમને વાંધો જ નથી. પરંતુ એની સાથોસાથ જે દીકરીનો પ્રશ્ન બન્યો છે એટલા પૂરતો અમને વાંધો છે કે દીકરીને આરોપી તરીકે સંડોવી અને ખાલી એની સૂચના જે હોય ઓફિસમાં નોકરી કરતી તો લેટર ટાઈપ કર્યો છે, તો એટલી એની ભૂલમાં એને આવડી મોટી સજા આપવી, એટલા દિવસો જેલમાં રહેવું પડે, એના રિમાન્ડ લેવા પડે, એને રાતે ધરપકડ કરવી પડે, અને જે પ્રક્રિયા જે થઈ છે એ કાયદાથી તદ્દન વિરુદ્ધ થઈ છે. નામદાર સુપ્રીમ કોર્ટની પણ ઘણી બધી ગાઈડલાઇન્સો અને ચુકાદાનો પણ ભંગ થયો છે, કોર્ટ ઓફ કન્ટેમ્પ થઈ છે. એટલે અમને પ્રશ્ન એ છે કે એ સમાજની દીકરી છે એટલા માટે નહીં, એ ગુજરાતની ને આપણા સૌની વચ્ચે રહેતી દીકરીઓની સાથે આવું થાય તો સ્વાભાવિક છે કે દીકરીને હજી ઘણું બધું જીવન જીવવાનું છે. એટલે આ ના થવું જોઈએ અને જે કોઈ પણ થયું છે એમાં જે જવાબદારો છે એના વિરુદ્ધ કાર્યવાહી થવી. તો અલ્પેશભાઈ, હવે આ સમગ્ર મામલાને લઈને આપણે મિટિંગોનો દોર પણ શરૂ કર્યો છે. એક આંદોલનની ભૂમિકામાં પણ ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યું છે પાટીદાર સમાજ. તો આવનારા દિવસોમાં કઈ રીતના આંદોલન થવાના છે આને લઈને? એમાં જે વાત છે કે ભાઈ આવનારા દિવસોમાં, તો અત્યારે ગઈકાલે અમારે જે મિટિંગનું આયોજન હતું એ ફાર્મમાં માલિક પર કોઈ પણ પ્રેશર કે કંઈ એને બીક લાગવાથી એ રદ થઈ હતી. પણ એ કોઈ મેટર અમારા માટે અત્યારે એટલા માટે કામની નથી કેમ કે આવું તો બધું બનતું રહેતું હોય છે. અત્યારે મહત્વનો મુદ્દો છે દીકરીને કઈ રીતે બહાર લાવવી અને વહેલી તકે એના પરિવારને કઈ રીતે મળે. તો આજે જામીન અરજીની સુનાવણી હતી નામદાર અમરેલી સેશન્સ કોર્ટની અંદર. ફરિયાદી પક્ષે પણ સંમતિ આપી છે, પ્રોસિક્યુશન તરફથી પણ સંમતિ છે, મૂળ જે ફરિયાદીના એડવોકેટ હતા એ પણ હાજર રહીને સંમતિ આપી છે. એટલે દરેકની જે ભૂમિકા છે જેણે નિભાવવાની હતી અને સમાજે જે મધ્યસ્થી કરીને સારો એવો નિર્ણય કાઢ્યો છે, ખોડલધામના ટ્રસ્ટીશ્રીઓના આગેવાનોએ વચ્ચે બેસી અને સમાજની દીકરી પૂરતો આ કેસ પતે માટેનો જે પ્રયત્ન છે એનો પહેલા ભાગરૂપે આજે જામીન મળવાની સંપૂર્ણ શક્યતા છે. ટૂંક સમયમાં જ આજે દીકરી આપણી વચ્ચે હશે ને આવતીકાલે જે એનું નામ એફઆરઆઈમાંથી દૂર કરવાની પ્રક્રિયાનો ઓર્ડર છે એની સુનાવણીને ઓર્ડર કાલે પણ થઈ જશે. તો કદાચ આ પ્રોસેસમાંથી દીકરી સંપૂર્ણપણે નીકળી જશે. તો પોલીસે આવી મોટી ચૂક કેવી રીતે કરી દીધી? પોલીસની મોટી ચૂકમાં એ ત્યાંના પોલીસ હોય કે ત્યાંના આઈઓ હોય કે એને કઈ રીતે તપાસમાં બેદરકારી દાખવી અથવા એના વિરુદ્ધ કોઈ પુરાવો મળી આવ્યો છે નથી આવ્યો તો પોલીસ જ એના તંત્ર વિશેની વાત કરી શકે. પણ આપણને જે રિપોર્ટ પ્રમાણે, મીડિયા પ્રમાણે અથવા ત્યાંના લોકો પ્રમાણે જાણવા મળ્યું છે કે દીકરીની ખાલી ભૂલ એટલી હતી કે એને ઓફિસમાં બેસીને આ ટાઈપ કર્યું છે. તો સ્વાભાવિક છે કે કોઈ પણ ઓફિસમાં દીકરી નોકરી કરતી હોય અને નોર્મલ પગારમાં નોકરી કરતી દીકરી છે એટલે એને જે પણ કીધું હોય સૂચના પ્રમાણે કર્યું હોય, એમાં એનો કોઈ ગુનાહિત એનું માનસ હોય કે એનો કોઈ ગુનાહિત ઈરાદો હોય એવું કોઈ વસ્તુ જણાય આવતો ન હોય ત્યારે એને આરોપીમાં ન લેવા જોઈએ. પણ હવે કઈ રીતે તપાસ અધિકારીનું શું હોય એ તો એ તપાસ અધિકારી જ કહી શકે. દીકરી નિર્દોષ છે એવું કહી રહ્યા છો? મારા માટે દીકરી નિર્દોષ પણ છે, દીકરી સજ્જન પણ છે. પણ હાલ જે દીકરીને તકલીફ પડી રહી છે, જે અપમાન થયું છે, એના માટે સમાજના એક યુવાન તરીકે મારી સૌ લોકોને અપીલ છે કે દીકરીનું સન્માન એને પરત મળવું જોઈએ અને દીકરી આપણી જ દીકરી હોવાથી આપણા સમાજની વચ્ચે શાંતિથી જીવી શકે એ માટેના પ્રયાસ થવા જોઈએ. આંદોલનના મૂડમાં ખરા પાટીદાર સમાજ, કેમ કે એ રીતે સમગ્ર ગુજરાતમાંથી પાટીદાર સમાજની મુખ્ય અત્યારે જે લોકોની કયો, તંત્રની કયો, સમાજની કયો કે ગુજરાતના દરેક લોકોની એક અપેક્ષા અને આશા અને માંગણી છે કે દીકરી વહેલી તકે જામીન મુક્ત થાય અને દીકરીનું નામ આમાંથી દૂર થાય. પછી માનો દીકરીને કોઈ કાર્યવાહી કરવી છે કોઈના વિરુદ્ધ, તેમાં પણ અમે સૌ સાથે છીએ. એટલે અત્યારે કોઈ આંદોલન કે લડાઈ કે મૂડનો કોઈ પ્રશ્ન નથી, પણ જેણે ભૂલ કરી છે એને જાગૃતતાનો અમારો પ્રશ્ન છે. અને જ્યારે પણ સમાજ ઉપરની આપત્તિ આવતી હોય છે ત્યારે એક યુવાન તરીકે અમારી ફરજ બને છે અને એ ફરજ અમે નિભાવીએ છીએ. અંતિમ પ્રશ્ન એ છે કે આ એડવોકેટ પર છો, કારણ કે જ્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એવું કહેતા હોય છે કે લંગડાતા તો ચાલવું જ પડશે, તો આ કાયદાની કઈ ભાષામાં આવે છે કે આરોપીઓ લંગડાતા ચાલે? ગૃહ રાજ્યમંત્રી કહે છે વરઘોડા તો નીકળશે જ. જો એ કાયદાની પરિભાષામાં કોઈ આવી વ્યાખ્યાઓ હોતી નથી. સુપ્રીમ કોર્ટ અને માનવ અધિકારના જે જજમેન્ટો અથવા એના જે કાયદાઓ છે એના વિરુદ્ધની બાબત છે.
પરંતુ હું એવું વ્યક્તિગત પણ માનું છું કે જે સમાજમાં ભયનું વાતાવરણ કરતા કોઈ પણ સમાજના, કોઈ પણ ધર્મના, કોઈ પણ લોકો હોય, એની પોલીસ જ્યાં સુધી સરભરા નથી કરતી ત્યારે આવા તત્વોને ખુલ્લો મોકો મળે છે. એ ફરીથી સમાજમાં ભય ફેલાવે છે, સમાજને નુકસાન કરે છે અને અમુક એના વિસ્તારો ફિક્સ હોય છે અને એ વિસ્તારોમાં એમની દાદાગીરી, લોકોને હેરાન કરવા, તો આવા તત્વો વિરુદ્ધ કાર્યવાહી થવી જ જોઈએ અને કાર્યવાહીને મારું ખુલ્લું સમર્થન પણ છે. કાર્યવાહી લીગલ થવી જોઈએ કે લંગડાતા ચાલવા જોઈએ? લીગલ કાર્યવાહી તો થવી જ જોઈએ, સાથે એના જે ભૂલ કરી છે એ ભૂલનો પસ્તાવો થઈને ફરીથી આવી ભૂલ ના કરે એ માટે લંગડાતા ચાલે તો પણ એક સારું છે. તો બિલકુલ અલ્પેશ કથિરિયા પાટીદાર સમાજમાંથી પણ આવે છે અને અમરેલીમાં જે રીતે યુવતીને વરઘોડો કાઢવામાં આવ્યો હતો એને લઈને હવે લીગલ પ્રોસેસ તો ચાલુ થઈ છે. તો અલ્પેશ કથિરિયા જે તમામ બીજા આરોપીઓના વરઘોડા નીકળે છે એના સમર્થન કરી રહ્યા છે. અમરેલીમાં જે ઘટના બની છે એ દીકરીનું ક્યાંય અપમાન ગણાવી રહ્યા છે. સંજયસિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.